નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. મિત્રનો મોબાઈલ પરત માંગતા યુવકનું અપહરણ કરી નિર્વસ્ત્ર કરી ઢોરમાર મારવામાં આવ્યો. વડોદરામાં ડ્રગ્સ માફિયા ઉપર પોલીસનો સકંજો. પાણીગેટ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા. બાજવા ગામે થોડા દિવસે ગેસ એજન્સીની બહાર ટેમ્પામાંથી ગેસ સિલિન્ડરની થઈ ચોરી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરામાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે. મિત્રનો મોબાઈલ પરત માંગતા યુવકનું અપહરણ કરી ઢોર માર મારી નિર્વસ્ત્ર કરવાનો બનાવ સામે આવ્યો છે. સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માત્ર મિત્રનો મોબાઈલ ફોન પરત માંગવા જેવી સામાન્ય બાબતમાં એક યુવકનું ફિલ્મી ઢબે કારમાં અપહરણ કરી તેને ઢોર માર મારવામાં આવ્યો હોવાની શર્મજનક ઘટના પ્રકાશમાં આવી છે. ગત 7 જૂન 2025ના રોજ સનફાર્મા રોડ પરથી હેતરાજ બારિયા નામના યુવકનું 6 જેટલા શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું. આરોપીઓ યુવકને અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં તેને નિર્વસ્ત્ર કરી બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. માનવતા મરી પરવારી હોય તેમ શખ્સોએ યુવકનો નગ્ન વિડીયો પણ ઉતાર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ યુવક પાસેથી રોકડ રકમ અને મોબાઈલની લૂંટ ચલાવી હતી અને જો પોલીસમાં ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાથી અત્યંત ભયભીત થયેલા યુવકે શરૂઆતમાં મૌન સેવી લીધું હતું, પરંતુ પરિવારે હિંમત આપતા આખરે અટલાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને પ્રતીકસિંહ, નીલ સહાની, મનોજ યાદવ અને તરુણ યાદવની આ ગુનામાં આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ગુનામાં સામેલ અન્ય 3 આરોપીઓ આકાશ થાપા, રોહિત અને મિશ્રા હાલ ફરાર છે. અટલાદરા પોલીસે ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. એક જ મિનિટ થઈ ગયો ભાઈ. ના ના બરોબર ભરે સર. અટલાદરા પોલીસ સ્ટેશનમાં એક યુવકને નગ્ન કરી માર મારી તેની મોબાઈલ અને પૈસાની લૂંટ કર્યા બાબતનો એક ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે. જેમાં હકીકત એવી છે કે તારીખ 7/6/2025ના રોજ ફરિયાદી નામે હેતરાજસિંહ કલ્યાણસિંહ બારિયા, જે ઝાયડસ હોસ્પિટલની પાસે રહે છે પાર્વતીનગરમાં, અને આ જે આરોપીઓ છે પ્રતીકસિંહ રાજપૂત, પછી નીલ સહાની, અક્ષય મિશ્રા, આકાશ થાપા, મનોજ યાદવ, તરુણ યાદવ અને રોહિત નામના વ્યક્તિઓએ ભેગા મળી એને એક કારમાં અપહરણ કરી લઈ જઈ અને અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેને નગ્ન કરી અને એને મારવામાં આવે અને તેનો વિડીયો ઉતારી અને તેની પાસેથી એક મોબાઈલ તથા પાકીટમાંથી 500ના દરની 20,000ની લૂંટ કરી ગુનો કરેલ છે. જે બાબતે આ જે આરોપીઓ છે એ પૈકીના 4 આરોપીઓને પોલીસે તાત્કાલિક ધરપકડ કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. આ ઘટના 1 વર્ષ પહેલા બની, તો અત્યાર સુધી પોલીસ પાસે કોઈ વિગત નહોતી. શું હતું મામલો? આમાં વિગત એવી છે કે જે ફરિયાદી છે એને આ જે આરોપીઓ છે એને ધમકી આપી કે તું પોલીસને જાણ કરીશ કે તારા ઘરે જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશું. એ બીકમાં એ જે તે વખતે ફરિયાદીએ કોઈ ફરિયાદ આપેલી નહીં કે એના ઘરે પણ જાણ કરેલી નહીં, પણ એના મિત્રને ખબર પડતા એના મિત્રએ એના ઘરે જાણ કરતા એ ત્યારબાદ પછી અહીંયા પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલી છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે ખરો? હા, આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. આરોપીઓ છે જે આ પ્રતીક રાજપૂત છે એના વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. અગાઉ
એવું જાણવા મળેલ છે કે એના વિરુદ્ધમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો નોંધાયેલ છે. ત્યારબાદ આ આરોપી તરુણ યાદવ એની વિરુદ્ધ પણ 3 ગુના નોંધાયેલ છે. માંજલપુરમાં 2 ગુના છે, એક અટલાદરા પોલીસ સ્ટેશનમાં છે. પછી બીજો આરોપી છે આકાશ થાપા, એની વિરુદ્ધમાં કુલ 6 ગુના અટલાદરા અને જેપી રોડ ને માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. ત્યારબાદ મનોજ યાદવ તેની વિરુદ્ધમાં પણ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં એમ કરીને કુલ 2 ગુના નોંધવામાં આવે છે. આટલા બધા ગુના નોંધાય શું આ આરોપીઓને પોલીસનો કોઈ ડર નથી? એક પછી એક ગુના નોંધાય છે તેમ છતાં તેમની પ્રવૃત્તિઓ ચાલુ છે. આરોપીઓ વિરુદ્ધ અહીંયા ધરપકડ કરવામાં આવે છે. તાત્કાલિક એની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની પ્રવૃત્તિ ચાલુ છે. આરોપીઓ છે તે ગેંગ બનાવી ફરી રહ્યા છે, આખી ગેંગ બનાવી ફરી રહ્યા છે. એ દિશામાં તપાસ હાલમાં અમારી ચાલુ છે અને જે પણ તપાસ દરમિયાન મળી આવશે તે પ્રમાણે એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ કઈ કલમો લગાવી અને ગુનો દાખલ કરવામાં આવે? અત્યારે લૂંટની કલમ અને અપહરણની કલમ અને રાયોટિંગની કલમ લગાડવામાં આવે છે. પણ આ લોકોની કેવી રીતનું આરોપીઓ પાસે જે ગુનામાં વપરાયેલ હથિયાર છે એ કબજે લેવામાં આવેલ છે અને જે બીજા હથિયારો છે કે બે બાબતે હાલમાં તપાસ ચાલુ રહે છે. આ લોકો ઉપર એટલા ગુનાઓ જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે આ લોકો માથા મારી શકશે છે? ગુના નોંધાયેલા છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે અને હાલમાં પણ જે ગુનો દાખલ કરી અને સખતમાં સખત કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે. વિસ્તારની અંદર લોકોની આ પણ માંગ છે જ્યારે આ લોકો વિસ્તારની અંદર ફરે છે તો પણ આખો ટોળો જે તમે ગુનાહિત ઇતિહાસવાળા લોકોએ નામ લીધું, આ લોકો ટોળામાં જ ફરે છે. એ તો એક ખોફ પેદા કરવાની કોશિશ થઈ વિસ્તારની અંદર. એવી હકીકત જાણવા મળેલ નથી, પરંતુ જો એ પ્રમાણે જે કંઈ જાણવા મળશે અને કંઈ પણ ફરિયાદ આવશે એના પર તાત્કાલિક પગલાં લેવામાં આવશે. હા, ગુનાહિત જે છે એનો ઇતિહાસ એ જોતા આગળની જે અટકાયતી પગલાં જે પ્રમાણે થતા હશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પોલીસની જે કાર્યવાહી છે અસરકારક એમની વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવાની જે કાર્યવાહી છે એ પણ કરવામાં આવે છે. અવારનવાર ચેકિંગ પણ કરવામાં આવે છે અને પોલીસ દ્વારા આવા તત્વોને શોધી કાઢી અને તે વિરુદ્ધ કાયદાની જે જોગવાઈ છે એ પ્રમાણે અસરકારક કાર્યવાહી કરવામાં આવે છે. થેન્ક યુ. જઈને તો ખાલી મને આવી રીતે નામ કરીને મને માર્યો હતો. મારા ફ્રેન્ડનો ફોન લીધો હતો, એની માટે મને માર્યો હતો. મારા ફ્રેન્ડનો ફોન જમા કરી લીધો હતો અને આ લોકોએ ટોળું લઈને મને 20-25 જણાનું ટોળું લઈને મને મારવા આવ્યા હતા. લોકો બધા પ્રતિક સિંહ છે, નીલ સાહની છે, મનોજ યાદવ છે, તરુણ યાદવ છે, અન્ય છોકરાઓ આકાશ કાંચો છે, ઉર્ફે આકાશ કાંચો. આ લોકો પર પહેલેથી 4-5 કેસો પહેલેથી છે. આ લોકો પર બધા ગેંગ લઈને ફરે છે. આ લોકો પ્રતિક તમારો મિત્ર છે એવું કંઈક છે? પ્રતિક પહેલા આપણી 4-5 વર્ષ પહેલા જ્યારે સ્કૂલ ટાઈમમાં અમારો સિનિયર હતો એ ટાઈમ પર આને બધા મર્ડર કેસમાં જઈને આવ્યો હતો બહાર. તો બધા આને છે ને આ લોકોની એટલી ધાક ધમકી એવી હતી કે બધા લોકો આનાથી એ લોકોને પ્રતિકને બધા ભાઈ કહે કે અમારો ભાઈ છે એટલે હિસાબથી કે ડોન્ટ વોન્ટ સમજે કે બધા બેઠક જમાવે છે, દુકાનની બહાર બેઠકો જમાવે છે, બધા છોકરાઓને લઈને બેસે, વિડીયો બનાવે. અને સિવાય પાન કોર્નર કરીને છે અહીંયા આગળ ભાઈલી. તમને કેમ આટલો બધો ટાઈમ કેમ લીધો તમે? 2 વર્ષ પછી મને બીક હતી કે આ લોકો મારા ઘર આગળ બી આટા મારતા હતા, મારા ઘરની બહાર બી આટા મારતા હતા લોકો. તો મેં મારા ઘરવાળા બી ગભરાઈ ગયા, તને કોઈ મારી નાખશે તો હું કરીશ તું? તમને તમારા ઘર પાસેથી ઉઠાઈને લઈ ગયા એવું કંઈક હતું ને? હા, અહીંયા વિનાયક હાઉસિંગ તેથી મને ઉઠાઈને લઈ ગયા હતા. કઈ ગાડી લઈ ગયા? ગ્રેન વિટારા. કોની ગાડી? પ્રતિક સિંહની ગાડી હતી. કોણ લેવાયું? મને તો એ જગ્યા પરથી ઉઠાવ્યો, મને આકાશ કાંચાએ ઉઠાવ્યો હતો અને કોઈ બીજો એક છોકરો હતો. એ છોકરાને 2 એક્સેસ આવી હતી. મને બીજા 2 છોકરાનું નામ નહીં ખબર, બાકી 2 એક્સેસ ને એક આકાશ કાંચો વોન્ટેડ છે હમણાં. ક્યાં લઈ ગયા તમને? ભારત પેટ્રોલ પંપ છે ત્યાં લઈ ગયા. તો પ્રતિકની ગાડી હતી, ગ્રેન વિટાર હતી ને એક ઇક્કો હતી. ત્યાં મને પ્રતિકે એના ગાડીમાંથી દંડો નીકાળીને મને માર્યો, બેક પર મને દંડો માર્યો જોરથી. માંગ શું હતી? તમારે માર્યો? મારવાનો કોઈ સવાલ નતો, ખાલી એક જ વસ્તુ હતી કે તું ફોન કમ માંગ્યો, એવું કે તું મારી જોડે કમ ફોન માંગે છે, તું કોણ છે, બહુ મોટો ભાઈ છે એવું. ઘેર પાસે એ લોકો મૂકવા આવે છે? હા, મને મારીને મારો ફોન બી તોડી નાખ્યો હતો જગ્યા પર. મારો ફોન તોડી નાખ્યો હતો, મારા પૈસા બી ખિસ્સામાંથી લઈ જતા, એવું બધું કર્યું માર્યું હતું અહીંયા. હવે શું માંગ છે? કઈ નહીં, મને ન્યાય જોઈએ છે મેં એમથી ખાલી, બસ. અમે 4 જણ પકડાયા છે, 2 જણ વોન્ટેડ છે. 8 જણ હતા. વધારે હતા, વધારે નામ નહીં ખબર, એટલે ખાલી જેટલા નામ હતા જેટલું ખબર હતી એટલું લવડાવ્યું. વડોદરામાં ડ્રગ્સ માફિયાઓ પર પોલીસનો સકંજો જોવા મળ્યો છે. પાણીગેટ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.
વડોદરા શહેરમાં નશાના કારોબારને નાબૂદ કરવા માટે પોલીસે કમર કસી છે. પાણીગેટ પોલીસ અને એલસીબી ઝોન 3ની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ચોક્કસ બાતમીના આધારે વાડી રંગમહાલ વિસ્તારમાં સફળ રેડ પાડી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે મોટી માત્રામાં ગાંજાના જથ્થા સાથે 2 અસામાજિક તત્વોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાણીગેટ પોલીસ અને એલસીબીની ટીમને બાતમી મળી હતી કે વાડી રંગમહાલ વિસ્તારમાં આવેલા વાસુદેવ અપાર્ટમેન્ટમાં નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે અપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા એક ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને ત્યાંથી વેચાણ માટે રાખેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેને પોલીસે તુરંત જ જપ્ત કરી લીધો હતો. સ્થળ પરથી પોલીસે નશીલા પદાર્થોના વેચાણ સાથે સંકળાયેલા 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં શંકરભાઈ અને હાર્દિક વસાવાનો સમાવેશ થાય છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચીને નશાનો વેપાર કરવા બદલ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને વડોદરામાં કોને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પાણીગેટ પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સફળ ઓપરેશનથી સ્થાનિક વિસ્તારમાં નશાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. બાજવા ગામે ધોળા દિવસે ગેસ એજન્સીની બહાર ટેમ્પામાંથી ગેસ સિલિન્ડરની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વડોદરા નજીક આવેલા બાજવા ગામમાં ધોળા દિવસે ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાજવા ગામે આવેલ CN ઉપાધ્યાય ગેસ એજન્સીની બહાર પાર્ક કરેલા ટેમ્પામાંથી 2 બાઇક સવાર ગઠિયાઓ ગેસની બોટલ ચોરીને રફુચક્કર થઈ જતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોને ડિલિવરી આપવા માટે ગેસના ભરેલા સિલિન્ડર ટેમ્પામાં લોડ કરીને એજન્સીની બહાર રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન બપોરના સમયે મોટરસાયકલ પર આવેલા 2 અજાણ્યા તસ્કરો નજર ચૂકવીને ટેમ્પામાંથી ગેસના બોટલ ઉઠાવી લીધા હતા અને ફિલ્મી ઢબે ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ચોરીની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગેસ એજન્સીના સંચાલકો દ્વારા આ મામલે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇક સવાર ગઠિયાઓનું પગેરું મેળવવા અને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ખાસવાડી સ્મશાનમાં દશપિંડ વિધિ કરવા માટે શેડ બનાવવાની કામગીરી લંબાઈ જતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા સાંસદ હેમાંગ જોશી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ખાસવાડી સ્મશાન ખાતે દશપિંડ વિધિના નવીનીકરણની કામગીરી ખોરંભે પડતા સ્થાનિક મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે વડોદરા મહાનગરપાલિકા સાંસદ અને ગુજરાત રાજ્યના દંડકને અગાઉ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં વહીવટીતંત્ર દ્વારા હજી સુધી કોઈ નક્કર કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વડોદરાના યુવા સાંસદ હેમાંગ જોશી દ્વારા મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓ અને પ્રતિનિધિ મંડળને કલેક્ટર કચેરી સ્થિત તેમના કાર્યાલય ખાતે ખાસ બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા. અગ્રણીઓએ સાંસદ સમક્ષ રજૂઆત કરી હતી કે દશપિંડ વિધિ માટેનું સ્થળ જર્જરિત હોવાથી અને નવીનીકરણનું કામ અટકેલું હોવાથી અંતિમ વિધિના ધાર્મિક કાર્યોમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સાંસદ હેમાંગ જોશીએ સમાજના આગેવાનોની રજૂઆત ખૂબ જ શાંતિપૂર્વક સાંભળી હતી અને આ સ્મશાન વિધિના શેડના નવીનીકરણના પ્રશ્નનો યોગ્ય તેમજ વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સંકલન સાધવાની મજબૂત ખાતરી આપી હતી. આ મુલાકાત બાદ મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનોએ આશા વ્યક્ત કરી છે કે સાંસદની મધ્યસ્થીથી ખાસવાડી સ્મશાનની આ સુવિધાનું કામ હવે ગતિ પકડશે. મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આજે એક સંવેદનશીલ બાબતે રજૂઆત કરવામાં આવી છે. એમનું જે સ્મશાનની જગ્યા છે કે જ્યાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા એક એમની ટ્રેડિશનલ વિધિ થતી હોય છે, એ 10 દિવસ એમની વિધિ ચાલતી હોય છે અને આ વિધિ જે જગ્યા પર ચાલતી હોય છે ત્યાં ખાસવાડી સ્મશાનની એ જગ્યા પર હજુ સુધી જે રિનોવેશનનું જે કામ છે એ હજુ શરૂ નથી થયું અને એમને કોઈ પ્રકારનું અસમંજસના અત્યારે સ્તરમાં એમને લાગી રહ્યું છે કે આ જે ખાસવાડી સ્મશાનનું જે મહારાષ્ટ્રીયન સમાજવાળો જે ભાગ છે એ જગ્યાનું નવીનીકરણ થવાનું છે કે નહીં. એટલે આ બાબતે યોગ્ય સ્પષ્ટતા મેળવવા
અને જમીનની હકીકત શું છે એ જાણવા માટે મેં એમને બાંહેધરી આપી છે કે આજે 2:30 વાગે હું ત્યાં ખાસવાડી સ્મશાનની જે મહારાષ્ટ્રીય સમાજવાળી જે જગ્યા છે એની મુલાકાત પણ લેવાનો છું. અને એકવાર આપણને સ્પષ્ટતા મળે કે આ CSR હેઠળ કામ થવાનું છે કે કોર્પોરેશન દ્વારા થવાનું છે, ત્યારબાદ સંબંધિત અધિકારીઓને સૂચના આપી અને વહેલામાં વહેલી તકે એમની જે લાગણી છે અને માંગણી છે એનો ઉકેલ આવે એ માટે પ્રયત્ન કરવામાં આવશે. મહારાષ્ટ્રીયન સમાજ એ વડોદરાની સંસ્કૃતિને અકબંધ રાખવામાં ખૂબ મોટો ફાળો ભજવે છે અને જ્યારે એ લોકોને આ પ્રકારની કોઈ કનડગત થતી હોય તો અમે સૌ ટીમ વડોદરા ભારતીય જનતા પાર્ટી એમની સાથે છે અને આમનો ઉકેલ વહેલામાં વહેલી તકે લાવશું એ બાબતની ખાતરી આપું. મોટા આંગડિયામાં દલિત આગેવાનો પર ટ્રેક્ટર ચડાવી દઈ જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે આ બનાવમાં ઉપસરપંચ સહિતના શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ગામમાં ભૂમાફિયા તત્વોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને જમીન સંબંધિત વિવાદોનો વિરોધ કરવા બદલ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કેટલાક લોકોને નાની મોટી ઈજા પહોંચી છે, જેને કારણે સ્થાનિક દલિત સમાજ અને વિવિધ સામાજિક સંગઠનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. મુખ્ય આરોપી ઉપસરપંચ રમેશભાઈ બાવીસી અને તેમના સાગરીતો સામે હત્યાના પ્રયાસ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ત્વરિત ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવે. સત્તાનો દુરુપયોગ કરનાર ઉપસરપંચને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગામમાં દલિત સમાજની સુરક્ષા કાજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દલિત આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે વહેલી તકે યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડી અમરેલી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવશે. હાલ આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે તંગદિલીનો માહોલ છે. આમ ગામના ઉપસરપંચ રમેશભાઈ બાવીસી અને તેમના સાગરીતો સામે પૂર્વ આયોજિત કાવતરું ઘડીને દલિત અગ્રણીઓ પર ટ્રેક્ટર ચડાવી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. બનાવમાં એવું હતું કે અમે લોકો સવારમાં નાયબ કલેક્ટર સાહેબને મળવાના હતા. અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે જે અનુસૂચિત જાતિ સમાજને જે ખેત સહકારી મંડળીને જે જમીન મળી હતી આજીવિકા માટે, એ જમીનની અંદર મોટા આંકડિયા ગામનો જે ભૂમાફિયા રમેશ બાવીસી જે ઉપસરપંચ છે એની દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવતું. હવે એ 2-3 દિવસથી આ મેટર ચાલુ હતી. એટલે આજે અમે નાયબ કલેક્ટરને મળવાના હતા. તો નાયબ કલેક્ટરને અમારા નવચેતનભાઈને વિકીભાઈને મળ્યા અને એણે એવું કીધું કે ભાઈ તમે લોકો જાઓ અને ત્યાં અમે અત્યારે હાલ પૂરતું જે ખનન થાય છે એ ખનન બંધ કરાવી દઈએ. એટલે એણે તાલુકા પીઆઈ ઓકે જાડેજાને કહી દીધું હતું, સિંચાઈવાળાને કહી દીધું હતું અને કલેક્ટર સાહેબના હુકમથી અમે લોકો ત્યાં ગયા હતા. તમારી પર હુમલો કરવામાં કોના દ્વારા આવ્યો હતો? હુમલો કરવામાં તો એ લોકો 100 થી 150 જણા હતા. એમાં હું 2-4 જણાના નામ મને ખ્યાલ છે. એમાં 3-4 દિવસથી આ મેટરમાં શું, એક તો રમેશ બાવીસી ઉપસરપંચ, એક ભરત બાવીસી હતો, એણે મને પોતે નામ આપ્યું હતું, મારું નામ ભરત બાવીસી. પછી એક રાજુ બાવીસી ચશ્મા પહેરે છે અને બીજા ઘણા લોકો હતા જે મારા વિડીયોમાં છે.
અમે મોટા આકડિયાથી આવી છીએ. અમારી જમીન તળાવમાં છે. અમે ગયા હતા મંડળની તળાવની અમને મળેલી જમીન છે. અમે ગયા હતા, અમે અમારા આદમી માથે હુમલો કર્યો છે. બોલાવ્યા એ કે અહીંયા આવો, અહીંયા પોલીસની ગાડી આવી છે. કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો? અમારા સરપંચ પોતા ગામના, પોતે સરપંચ સરપંચ નથી, ઉપસરપંચ છે. સરપંચ અમારા ગામનો છે. એટલે બાવીસી કોના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો? અમારા આદમી માથે, બાઈક માથે, બધા છોકરા માથે ટ્રેક્ટર લાઈન કર્યા, ગાડીઓ મારી કર્યું, અને સળિયું છાકા લઈને આવ્યા. અમને કહે તમે હુઈ જાઓ, અમે તમારી માથે હુઈ જાય. કોના દ્વારા આ વસ્તુ કહેવામાં આવી હતી? મને તમારું નામ શું છે બેન? કોણ તમને આવી રીતના પ્રશ્ન પૂછતો હતો? ધોળાભાઈ. શું બનાવ શું બન્યો હતો અહીંયા? તળાવમાં ખોતા હતા એમને બેઠા હતા તો કાંઈથી વીર જાવ નકર જીસીબી ચડે એમ કે ભાઈ ચડે દે. મને કે તું પેલા હુઈ જા, પછી હું હુઈ જાઉં. હુઈ જાય મને કે. કોના દ્વારા આવી વાત કરવામાં આવી? મારી હાલ. કોણ સામે કોણ હતું? એ 2-3 જણા હતા. વિડીયો હોતે છે મારી પાસે. વિડીયો હોતે છે મારી પાસે. દંતેશ્વરના જલપત નગરમાં ચોરીનો આતંક સામે આવ્યો છે. 2 મહિનામાં એક જ મકાનમાં 4 વખત ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલા જલપત નગરમાંથી સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં તસ્કરોએ એક જ બંધ મકાનને પોતાનું નિશાન બનાવ્યું છે, જ્યાં છેલ્લા 2 મહિનામાં 4થી વખત ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. એક જ ઘર પર વારંવાર થતા આ હુમલાઓને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મકાન એક સિનિયર સિટીઝનનું છે. અજાણ્યા તસ્કરોએ ફરી એકવાર રાત્રિના અંધારાનો લાભ લઈને આ મકાનમાં ઘૂસવાનો અને ચોરીને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કોઈ કારણસર આ વખતે પણ ચોરો તેમનો મનસૂબો પાર પાડી શક્યા ન હતા અને પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. માત્ર 2 મહિનાના ટૂંકા ગાળામાં એક જ મકાન પર 4 વખત ચોરીનો પ્રયાસ થતા સ્થાનિકોએ પોલીસની કામગીરી અને રાત્રિ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વરિષ્ઠ નાગરિકોના ઘર સુરક્ષિત ન હોવાને કારણે વિસ્તારના અન્ય લોકો પણ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે આ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ તાત્કાલિક વધારવામાં આવે અને વારંવાર ચોરીનો પ્રયાસ કરનાર અજાણ્યા શખ્સોને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. अंदर घुसना ट्राई करता था हमें जाके आवाज બાળક છે જે બાળક અહીંયા આ બાજુના દાદાને બોલાવવામાં આવ્યો તે સમય 2 થી 3 જે ચોરો છે એટલે મારે ત્યારે અને એ પણ એડીઆઈ છે ને પણ હમણાં એમને એ જેટલી મામાની કેસ લાવવાના નહીં આમી બોલું એટલે તમે મેરા जनपद नगर 5 में दंतेश्वर में रહીए છીએ અને એક દિવસ પહેલા જ ચોરીનો બનાવ બન્યો છે. કમ્પ્લેન આપી અને આજે 12:15 જ થયા હતા. કૂતરાઓ ભસવાનો અવાજ આવ્યો અને અમે લોકો બહાર આગળની તરફ જોતા હતા તો અમારી પાછળની તરફ અમારી જાળી ફરી જ્યાં પહેલા દિવસે કાપી હતી ત્યાં જ ફરી થયું. અમારા ઘરને અવારનવાર આ 1 મહિનામાં 5મી વાર ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે. મમ્મી પપ્પા બેવ સિનિયર સિટીઝન છે અને એમની સાથે મારા એક સિસ્ટર રહે છે. તો અમે પોલીસ કમ્પ્લેન પણ કરી છે પણ છતાં ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી હજુ સુધી. આજે પણ અમે કોલ કર્યો ત્યારે પણ કોઈ રિસ્પોન્સ નતા આપતા. આખરે અમે કહ્યું કે હવે અમે ઉપર સુધી જઈશું ત્યારે આયા છે પણ હજુ પીઆઈ નો કોઈ અતોપતો નથી. શું લાગે છે એક જ મકાનને વારે ઘડે ટાર્ગેટ કોઈની જાણ બેદું છે, કોઈની દુશ્મની છે કે પછી ખબર નથી પણ
પોલીસની સહાય મળવી જરૂરી છે, કારણ કે સિનિયર સિટીઝનને અને પોતે પોલીસ કર્મચારી છે છતાં જો એ નિશાય થઈ જાય તો પછી બીજા લોકોની તો શું પ્રોટેક્શન માટે તો પોલીસ સાથે કોઈ આશા રાખવી ના જ જોઈએ. એકદમ ચુસ્ત બંદોબસ્ત એટલે કે કડક પેટ્રોલિંગ થવી જોઈએ જેવી પહેલા થતી હતી. આટલા બધા ચોરીના બનાવ થાય છે, રોજે રોજ 10 થી 15 થાય છે, છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી, તો એનો મતલબ શું થયો? જો જનતા સુરક્ષિત નથી તો તમે શું કામ રહો છો? ખાલી પગાર લેવા જ છો? ગાયત્રી પવાર. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ખેડૂત પુત્રીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરતા સરકાર તરફથી ₹4 લાખની સ્કોલરશીપ પ્રાપ્ત થઈ છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી ગ્રામીણ વિસ્તારની દીકરીએ શિક્ષણ ક્ષેત્રે અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરીને સ્કોલરશીપ મેળવી છે. હરિપુરા ગામની વતની અને સામાન્ય ખેડૂત પરિવારની દીકરી ચૌહાણ દેવાંગીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 90.43% ગુણ મેળવીને ટોપર્સની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત તેને ગુજકેટ પરીક્ષામાં પણ 97.4% ગુણ પ્રાપ્ત કરીને પોતાની અસાધારણ પ્રતિભા સાબિત કરી છે. રાજપારડીની પાણીની પ્રજ્ઞા શાળાની આ તેજસ્વી વિદ્યાર્થીનીની ભવ્ય સફળતાને બિરદાવતા ગુજરાત સરકાર દ્વારા તેના આગળના ઉચ્ચ અભ્યાસ માટે ₹4 લાખની સ્કોલરશીપ મંજૂર કરવામાં આવી છે. આ ગૌરવશાળી સ્કોલરશીપનો ઓફિશિયલ હુકમ શાળા પરિવાર દ્વારા દેવાંગીના પિતાની પ્રેરણાદાયી હાજરીમાં એનાયત કરવામાં આવ્યો હતો. સામાન્ય ખેડૂત હોવા છતાં માતા પિતાએ દીકરીના અભ્યાસમાં કોઈ કમી રાખ્યા વિના પૂરતો સપોર્ટ આપ્યો. શાળાના આચાર્ય મિનલબેન પરમાર, ટ્રસ્ટીઓ અને શિક્ષકગણે દરેક તબક્કે શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓએ અંકલેશ્વર ખાતે યોજાયેલી પ્રેક્ટિકલ પરીક્ષાઓમાં પણ નિરીક્ષકો તરફથી પ્રશંસનીય દાદ મેળવી હતી. એક સામાન્ય અને આર્થિક રીતે મધ્યમ ગ્રામીણ પૃષ્ઠભૂમિમાંથી આવીને વિજ્ઞાન પ્રવાહ જેવા અઘરા વિષયોમાં દેવાંગીએ મેળવેલી આ ઝળહળતી સફળતા આજે જિલ્લાના અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે. નમસ્કાર, મારું નામ ચૌહાણ દેવાંગી છે. હું હરિપુરા ગામમાં રહું છું. મારા માતા પિતા એક સામાન્ય ખેડૂત છે. મેં રાજપારડીની પાણીની પ્રજ્ઞા શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કર્યો હતો. મારા ધોરણ 12માં 90.43% આવેલ છે. ગુજકેટ પરીક્ષામાં 97.4% આવેલ છે, જેથી મને સરકારશ્રી તરફથી ₹4 લાખ સ્કોલરશીપ મળેલી છે. મને મારા માતા પિતાએ ભણવામાં ખૂબ જ સપોર્ટ કર્યો છે. મેં મારી શાળાના આચાર્ય શ્રી મિનલબેન પરમાર, ટ્રસ્ટી અને શિક્ષકગણનો ખૂબ જ આભાર માનું છું. મારા માતા પિતાએ મને આ શાળામાં અભ્યાસ કરાવ્યો તે બદલ બી હું તેમનો ખૂબ આભાર માનું છું. મને મારી શાળાના સર, ટીચર બધાએ ખૂબ જ સપોર્ટ કર્યો હતો. અમારી શાળાના ધોરણ 12ના વિદ્યાર્થીઓ અંકલેશ્વર પ્રેક્ટિકલ પરીક્ષા આપવા જતા હતા. ત્યાં બી અમારો દેખાવ ખૂબ સરસ હતો તેવું ત્યાંના સર બધા કહેતા હતા. હું આચાર્ય પરમાર મિનલબેન પાણીની પ્રજ્ઞા પરબ શાળામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ચૌહાણ દેવાંગીબેન પુષ્પેન્દ્રભાઈ એમના બોર્ડના 90.43% અને ગુજકેટમાં 90% આવ્યા છે. અમારી શાળાનું નામ રોશન કર્યું છે. અમે તમામ વિદ્યાર્થીઓને શાળામાં અલગ અલગ રીતે પ્રોત્સાહન આપી બાળકોને ગુજકેટમાં પણ એટલી જ તૈયારી કરાવીએ છીએ. ગુજકેટમાં પણ એમના 97% આવ્યા છે. એ બદલ શાળા પરિવાર એ પુત્રીને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપે છે. સરકારશ્રી તરફથી 4 લાખ શિષ્યવૃત્તિનો હુકમ આપવામાં આવ્યો છે. આ હુકમ શિષ્યવૃત્તિનો એમના વાલીશ્રીના હાજરીમાં દેવાંગીબા પુષ્પેન્દ્રસિંહને અર્પણ કરવામાં આવ્યો છે. શાળા પરિવાર તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.